હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં રહેશે. અમારા બ્લોગ બધા મજામાં હોય. આજે રવિવાર છે અને કામ પર જવાનું છે, ચાલુ છે કામ પર. ને પછી એમ તો જવાના છે બહાર છે, તો બ્લોગમાં બનાવી રહેજો. આજે બહાર ક્યાં જવાના છે એ તમને બતાવીશ. અને મેડમ તૈયાર થાય છે અને બહાર તો નજારો જો, બહારનો નજારો આવો છે. આજે રવિવાર છે એટલે અને મેડમ છે ને તૈયાર થાય છે. મેડમ અહીંયા આવો, અહીંયા આવો. ન્યા નથી આવું, ન્યા નથી આવું, અહીંયા આવો. મેડમ છે ને તૈયાર થઈ જશે વહેલા આજ તો. કા મેડમ? જય બાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. અને વાગી ગયા છે 8:10 થઈ ગઈ છે. હવે મારે જવું છે કામ પર. વ્લોગમાં બન્યા રહેજો. આજે અમે મસ્ત જગ્યા પર ફરવા જવાના છીએ, તો ધમાકેદાર વ્લોગ થવાનો છે. તો તમે સ્કીપ કરતા નહીં, પૂરેપૂરો વ્લોગ જોજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો જઈએ કામ પર, ફરી મળીએ. હેલો ગાઈઝ, જો આજે કામ પરથી બપોરે ઘરે આવી ગયા છીએ અને આજે રવિવાર. અમારા ગડુભાઈ છે ને, જો આરામ કરે છે. ટ્યુશનમાં જઈ આવ્યા છે અને આરામ કરે છે. જો ગોદરું વઢી ગયા છે. જો એનો હાથ દેખાય છે ઝીણો કો, જો છે ને ઈજ છે ને એનો હાથ, જોઈ લેજો તમે. અને અમારા મેડમજી ખાના બના રહે હે. હા, કિસકા ખાના બના રહે હે? ચોળી અને બાજરાના રોટલા. ચોળી અને બાજરાના રોટલા બનાવવાના છે. ચોરીનું શાક છે ને બાજરાના રોટલા છે, કઠો. અને અમારા ગડુભાઈ છે ને પાછા જાગ્યા હતા, પાછા ગોદરું વળીને ઉડી ગયા છે. આપણે તો 5 મિનિટમાં બતાવી દે એનું મોઢું, બરાબર છે ને. અને મેડમ છે ને ખાના બના રહે. દેખો નમક કિतना डालेगा? इतना सारा नमक डालेगा. और बाजरे का लोट लाए और बाजरे का रोटला करने का है. और आज हमें कहाँ जाना है वो हम बताएंगे ब्लॉग में बना रहने का. आज तुमको कुछ नया सा ब्लॉग में मिलेगा, तो ज़रूर से ज़रूर एंड तक देखना. चलो खाना खा लेते हैं, फिर बाद में ब्लॉग में बना रहने का. હેલો ફ્રેન્ડ્સ, બપોરે જમી લીધું અને 1 કલાક આરામ કરી લીધો. અને હવે અમે જઈએ છીએ સાડી વેચવા માટે માર્કેટમાં. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. નરેશને હું બોલાવી લઉં કે આપણે માર્કેટ જવું છે. ચાલો ગાઈસ, જો સાડી વેચવા અમે જાવી છે હવે. અને માર્કેટમાં 5 વાગી ગયા, બહુ તાપ હતો અને જવાની છે સાડી વેચવા. પહેલી ટ્રાય છે અમારી, શું થાય શું નહીં ચાલો જોઈ છીએ. બ્લોગમાં બનાવી રહીજો. શું આ બે આવશે ટ્રાફિક નહીં બહુ, તો બ્લોગ ઉતારીશું અને જાય છે હવે સાડી વેચવા. ચાલો બ્લોગમાં બનાવી રહીજો. ચાલો તો અમે જે સાડી વેચવા બેસી ગયેલા છે સિંગાપુર 4 રસ્તા પાસે. અને મનીષા મેડમ બેસે છે તો તમને સાડી બતાવશે. જો મેડમ સાડી બતાવો ગો. હેલો ગાઈઝ, આ પ્રમાણે કંઈક સાડી છે. એક આ ડિઝાઇનમાં છે અને બીજી એક આ ડિઝાઇનમાં છે અને એક આ છે. આની શું રાઈસ છે? રાઈસમાં કહેવાનું આ 300 અને આ 250, આ 300. ભાવ થઈ જાય લેવાય તો. આના બી 250. ચાલો તો અમે જે સાડી વેચવા બેસી ગયેલા છે સિંગાપુર 4 રસ્તા પાસે. અને મનીષા મેડમ બેસે છે તો તમને સાડી બતાવશે. જો મેડમ સાડી બતાવો ગો. હેલો ગાઈઝ, આ પ્રમાણે કંઈક સાડી છે. એક આ ડિઝાઇનમાં છે અને બીજી એક આ ડિઝાઇનમાં છે અને એક આ છે. આની શું રાઈસ છે? રાઈસમાં
નો કહેવાની હોય. આ 300 અને 250 આ 300 ભાવ થઈ જાય લેવાય તો આના બી 250. સરસ છે જો ગાઈઝ આવી સાડીઓ વેચે છે તમારા ભાઈ અને આ સોરો અમારે તો મેચ જાય બાકી રહેતો ને ત્યાં જો સોરો અને હું અહીંયા ઊભો છું સાડી વેચવા બરાબર આજે આવ્યો છું ફ્રેન્ડ્સ આપણે સાડી વેચીને આવી ગયા છીએ ઘરે અને આપણે બનાવવાના છીએ હવે ભજીયા. તો આપણને સાડીમાં સારું એવું પેમેન્ટ મળ્યું છે અને બહુ મજા આવી ગઈ મને તો સાડી વેચવાની. એક વાત કહું, ઘણી એવી લેડીઝ હોતી ને તો કેવું કરે ખબર છે ગાઈસ, છે ને શું કરે ખબર, પેલા આપણને પૂછે દીદી આ સાડી કેટલામાં આવી, દીદી આ સાડી કેટલામાં આવશે, તો હું ભાવ કહી દઉં. એમ કઈ કઈ તો મારું મોઢું દુખી ગયું, આટલાની તો પછી કોઈ લે નહીં, ભાવ પૂછીને જતા રહે. આને કહેવાય બાયું. હું પણ એમાં જ આવી જાઉં, કેમ કે હું જ્યારે હાડીની ખરીદી કરવા જાઉં ને ત્યારે હું પણ એવું જ કરું છું. બધાને પૂછ્યા કરું આ કેટલાની, પછી આપણને ભાવ પૂછવાની આદત જ હોય. બાયુનું આવું જ કામકાજ હોય, લેવી ન હોય, ખાલી ભાવ પૂછીને જતું રહેવાનું. હાલો હાલો બધા ભજીયા ખાવા, ગરમા ગરમ ભજીયા. કોને ભજીયા વધારે ભાવે? મને નહીં. આને ભજીયા બહુ ભાવે, જો રુદ્રાક્ષને ભજીયા બહુ ભાવે એટલે એને કીધું ભજીયા બનાવો એટલે બનાવું છું. બાકી અત્યારે તો મને છે ને શ્રીખંડ મઠ્ઠો ને એવું ભાવે, ઠંડી વસ્તુ છે. રુદ્રાક્ષ માટે થઈને મારે ભજીયા બનાવવા પડ્યા. હા લાડે મેં નહીં કીધું હોય. ગાઈસ તમને ઈ છે ને નકરો ફોન જોતો હોય ને એવા જ વિડીયો સોરી ફોન જોતો હોય ને એવી રીતના તમને દેખાય બ્લોગમાં. કેમ કે એને આપણે કહીએ ને વાંચવા બેસતો, એમ કે સ્કૂલમાં વાંચું છું, ટ્યુશનમાં વાંચું છું. કોઈ તમારા છોકરા આવું કરે ત્યારે કહેજો મને. ભજીયા બળી ગયા ગઈસ, તમારે યારે વાતો કરવા મળીને તમારા ભજીયા દાજી ગયા, બળી ગયા, લાલ લાલ થઈ ગયા. ભજીયા બનાવવામાં ધ્યાન જો.